રસ્તે રસ્તે હેડું એટલે પેલી એક બીજી ગલી આવી બીજી આવી ત્રીજી આમ ગલી જાય એ ગલી બાજુ તમારા મકાન આયા ખોટું આટલી જગ્યા પરફેક્ટ બોલીને કેતી હોય ને તો તમારી જગ્યા પર ગોડા મસાણી મેલડી કારા ધાબડાનો બોલું તમારે ઘેર માતાજી બુવાજી હોય માતાજી હોય બધાય હોય પણ માતા જવાબ નહીં કરતી એનું કારણ હોય હવે એ કારણ નું સમાધાન હું ગમે તે બતાવીશ કેટલા કરવા તૈયાર છે વાંગરી ઊંચી કરો ભલે રામ 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 મારી મારે તો જો મારું કોમ તો શું તમને નડવા વાળા દેવ બતાવું તમને જે દુઃખ નાખતી હોય એ માતા બતાવું બોમકાનું હોય કે પેઢીનું હોય કે ન્યાય વાળું હોય કે મોહાર નું હોય કે પિયર નું હોય એ જ દેવ બતાવું કે કોક નું મૂઠ ચોટ વાળું હોય તમને તો બધાને એ જ વેમ ઘાલ્યા છે અત્યાર સુધી કોક એક કરી નાખ્યું હા શું ખોટું જો ભુવા જ્યાં અને તો કે કોકે કરી નાખ્યું છે પણ કોઈએ કરી નહીં નાખ્યું પણ મને ચો હું જવું હવે કે ચો ફરવું કહો હું અહીં બેઠી પણ આખી દુનિયા મારે ફરવું પડે તાર તમારું એક વાત ખોરી લાવું એમને એમ ખોરાય ના માના રામ રામ સારું એડ અહીંથી તમારું વિમાન લઈને જવું ડાયરેક્ટ જો તમારું નસીબ જો મારો ભગવાન સાચી જગ્યાએ લેન્ડ કરે મારું વિમાન તો બરોબર છે કહીશ જો ખોટી જગ્યાએ લેન્ડ થયું તો સમજી લો મારો જવાબ તમને મળશે શરત ને પાકું ને પછી એક શબ્દ નહીં પૂછું ને આ નસીબ ની વાત છે તારા જો મારા રોમ ની ઈચ્છા હશે અને કદાચ મારું વિમાન લેન્ડિંગ કમ્પ્લીટ જગ્યાએ થયું તો હું આગળ વાત કરીશ નકન જો મારા રોમે મારું વિમાન અવરી જગ્યાએ લેન્ડ કર્યું તો સમજી લે મારા મોઢેથી કોઈ શબ્દ નીકળશે પાકું બધાને શરત મંજૂર પછી હું રવિવાર ભરાઈશ બધાને કહીશ હારિયાણો જો પ્રાર્થના કરે છે માતા ભગવાન કમ્પ્લીટ લેન્ડિંગ થાય એનો ભાવ છે રડી જાય જો એને તો એવું કે મારે પ્રસાદી કરાવી છે બધાની વિચાર કર્યો કે નહીં પણ તારી જોડે કશું નહીં ને તે ખાલી વિચાર કર્યો ને પણ તારી પ્રસાદી કરાયા બરાબર ભાવ લઈ લીધો કરાયો કે નહીં તો કે માતા સ નહીં કદાચ ચોકથી મેળવી આલે ને તો માં બધાની પ્રસાદી એક રવિવાર તો મારા તરફથી કરી આવો વિચાર કર્યો કઈક વાર વિચાર તો કર્યો કે હેરતા આવું છે સાચું ખોટું કર્યું પણ વિચાર કર્યો પણ ડગલું ભરણ પછી કે સારું પાછો પડી જાય પણ ચિંતા ના કરીશ ત્યાં ડગલું કદાચ હેરતા આવવાનો વિચાર કર્યો હોય ને તો હેરતા આવ્યો બરાબર છે હું મેલડી આ તારા લીધે આ બધાને કહીશ આ મેન રોડ હાઈવે છે આ હાઈવે રોડ છે મેન રોડ છે એથી અંદર આ રસ્તો જાય છે રસ્તા પર એક ગેટ આવ્યો ગેટ થી અંદર જાઉં એટલે એક જો આમ ખુલ્લી જગ્યા જેવું આવ્યું ખુલ્લી જગ્યા થી આગળ એક નેહાર આવી નેહાર થી આગળ રોમાપીર નું મંદિર આવ્યું રોમાપીર ની મંદિર ની હોમે વાળવટી શિકોતર નું મંદિર આવ્યું ફરી એક વખત કહું રોડ આવ્યો રસ્તો આવ્યો ગેટ આવ્યો ગેટ થી આગળ જો એટલે ખુલ્લી જગ્યા જેવું આવ્યું આવું કઈક છે કઈક બનાવેલું મને હરખું દેખાતું નહીં બહુ ધૂંધળું દેખાય છે આગળ જે એટલે સ્કૂલ આવી નેહાર આવી નેહાર ની આગળ થોડે જવું એટલે ગલ્લો આવ્યો ગલ્લા ની આગળ જવું એટલે રોમાપીર નું મંદિર આવ્યું મંદિર ની હોમે જવું એટલે વહાણવટી શિકોતર નું મંદિર આવ્યું મંદિરે ઉભી રહું ને તો મોટું તળાવ જવું મોટું તળાવ થી છલાંગ મારી પેલા રોડ ઉપર આટલે તારા ગામમાં કદાચ ઉતરી અને લોકેશન હંગાત પહોંચી હોય તો કદાચ એ રોમાપીર નું મંદિર છે ને એથી જ અંદર એક રસ્તો જાય એ રસ્તાથી જ અંદર તમારે બાજુ જવાય એ રસ્તે રસ્તે હેડું એટલે પેલી એક બીજી ગલી આવી બીજી આવી ત્રીજી આમ ગલી જાય એ ગલી બાજુ તમારા મકાન આયા ખોટું આટલી જગ્યા પરફેક્ટ બોલીને કેતી હોય ને તો તમારી જગ્યા પર ગોડા મસાણી મેલડી કારા ધાબડાનો બોલું એક મસાણી મેલડી કારા ધાબડાનો માતાનો વાસ છે
જે કઈક ભુવાએ કીધું કોક કાળી પડછાઈ લઈને કોક કાળી કદાચ ધાબળો ઓઢી અને કોક રાતે ડોસી ફરસ સાચું માડી કઈક વખત કીધું અને ગોળા ત્રણ નહીં પણ તારા વાહમાંથી બધા 7-8 જણા ઉઠાઈ જઈ સાચું માડી નાની ઉંમરે જયા સાચું માડી સાચું કેટલાય લોહી પડીને જ્યાં કોક દારૂ પીને જ્યાં એક તો એક્સિડન્ટ માં જો સાચું માડી આવું સાચું ખોટું સાચું માડી આટલું બધું બન્યું હોય તમારી સમાજમાં જો આબરૂ નહીં રહી તમારું નાક કપાયું ઘરેણા જ્યાં બધું સાચું. જમીનો સાચું જઈ માડી. કેન્સર ઊંધીના રોગ થયા માડી સાચું તકલીફો સાચું. પડી સાચું માડી. આટલું બધું પડ્યું છતાંય કે કદાચ તમારી અંબે લાચાર બની ગોડાઓ સાચું માડી, સાચું. બોલું